પરિણામ પહેલા હવે ભાજપ નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યા છે। એક તરફ પીએમ મોદી કન્યાકુમારીના સ્વામી વિવેકાનંદ મેમોરિયલમાં ધ્યાન સાધના પર છે, બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે સાંજે તિરુમાલા ખાતે તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શને પહોંચ્યા હતા। અમિત શાહે તેમના પત્ની સાથે બાલાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। અત્રે મહત્વપૂર્ણ છે કે દર વખતે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ અમિત શાહ ભગવાનની પ્રાર્થના કરવાનું ચૂકતા નથી, ત્યારે હવે બાલાજીના દર્શન બાદ સોમનાથ મહાદેવના દર્શન કરશે। આજે સોમનાથ મહાદેવના દર્શને જશે અમિત શાહ અને બપોરે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવવાના છે। ત્યાં ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થશે। અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ પ્રથમવાર અમિત શાહ હીરાસર એરપોર્ટ પર આવશે, જ્યાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી શકે છે। ત્યારે સ્થાનિક નેતાઓનો ક્લાસ લેવાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। વડાપ્રધાનના પ્રિન્સિપલ